વેલકમ બેક માય ન્યૂ બ્લોગ. જય માતાજી, જય શ્રી રામ. તો ફરી એકવાર મારા બ્લોગ વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે. તો બધાને દિલથી જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. ને આજે ભાઈ પાણી આવ્યું છે ને હવે થોડું પાણીનું છે ને ફોક થઈ ગયું છે, સારું થઈ ગયું છે, કામ થોડુંક સારું થઈ ગયું ગામની અંદર. પાણી છે ને હવે વ્યવસ્થિત આવ્યા કરે છે 4 દિવસે. ને આપણે એક આ મોટર છે ને બહુ દુઃખી કર્યા હતા. એટલે આ મોટરે નહીં, પાણી પહેલાં હતી ને એ મોટર. આ વરામાં મારી પાસેથી મોટર છે ને એકવાર બંધવી એટલે 1200 રૂપિયા. પાછું કંઈક એનું રોટર ખરાબ થઈ ગયું હતું ત્યાં 300 રૂપિયા, એટલે 1500 રૂપિયા જેવું મારી પાસે મોટર લઈ ગઈ. એ મોટર લીધી હતી ને નવી ત્યારે એ 2500 રૂપિયાની આવી હતી. એમાં 1500 2 વાર ભરી ગઈ, એટલે આમ તો 2500 જેવો તો ખર્ચો કરી નાખ્યો. ને પછી મોટર છે ને 800 રૂપિયામાં આપી દીધી. ને અત્યારે આપણે નવી મોટર લઈ લીધી છે. હજી ચાલુ નથી કરી, આડી બતાવું તમને ચાલુ કરીને. બાકી અત્યારે પાણી છે ને હવે આમ તો પાણી છે ને વગર મોટરે જો આટલું આવે છે. એટલે આપણે ઉપર ચડાવવાનું હોય ને ઉપલા ટાંકામાં આમાં, ત્યારે મોટર ચાલુ કરવી પડે. બાકી આ નીચેના ટાંકામાં છે ને પાણી એની રીતે આપમેળે વયું જાય છે. આ ટાંકી ભરાઈ જાય, આ ટાંકો ભરાઈ જાય. બાકી બીજું બધું નાનું મોટું વાસણો કંઈ ભરવાનું એ ભરાઈ જાય આપમેળે. બાકી ઉપરનો ટાંકો ભરવો હોય ને ત્યારે ચાલુ કરવું પડે. ને હજી જો અમારે છે ને બપોરા કરે છે. હજી ઓલા ઘીરા ભરવા ગયા હતા ને પલોટે, એટલે હે ને હજી જમવાનું બાકી છે. તો હાલો એ બપોરા કરે છે ને હું તમને છે ને ખાલી મોટર ચાલુ કરીને બતાવી દઉં. નવી મોટર લીધી ને, થઈ ગઈ છે મોટર ચાલુ. આ મોટર આપણે કેટલા લીધી ખબર? જો ચાલુ થઈ ગઈ છે. આ મોટર આપણે 4500 રૂપિયાની લીધી. આખેલે મોટર થોડી મોટી લઈ લીધી. ઓલી છે ને અડધાની હતી ને આ છે ને પોણાની લઈ લીધી. ભવિષ્યમાં આપણે મકાન બનાવવું હોય તો આ મોટી મોટર હોય તો પછી ઉપર પાણી ચડાવવું પડે છાંટવા માટે, અને એટલે છે ને આખેલે મોટી મોટર જ લઈ લીધી. બસ જો પાણી હવે જો મોટર કેટલું પાણી ફેંકે છે બતાવી દો તમને. એવી રીતે છે ને પાણી સારું આવે છે આ મોટરમાં. ચાલુ તો છે ને આ ઉપર આપણે ચડાવવાનું હોય ને એટલે કરવું પડે. બાકી નીચે તો આ ટાંકામાં તો પાણી આવી ગયું એટલે આપણે ઉપર ચાલુ કરી દીધું પાણી. એટલે હવે ઉપર જાય છે પાણી ઉપલા ટાંકામાં. તો બસ એવી રીતે આપણે મોટરનો ખર્ચો કર્યો છે. કોઈ જૂની મોટર હતી એને 800 રૂપિયા આપણે બાદ કરી દીધા, નાના 4500 રૂપિયા. એટલે 4500માંથી 800 રૂપિયા બાદ કરી દીધા, 3700 રૂપિયા જેવું આપણે સમથિંગ ખર્ચો આવ્યો છે મોટરનો. તો મોટર આપણે નવી થઈ ગઈ. ઓલી 10-12 વર હાકી આપણે, અને હવે જો આ 10-12 વર હાલી જાય એટલે આપણા પૈસા વસૂલ. એમાં થોડીક આપણી મિસ્ટેક થઈ ગઈ હતી. એમાં કોપરનો વાયર નહોતો ને એમાં છે ને એલ્યુમિનિયમનું વાયરિંગ હતું. ને રોટર છે ને લોખંડની હતી. અને આમાં આખેલા છે ને એસએસની રોટર છે ને વાઇડિંગ છે ને કોપરનું છે. એટલે થોડોક બેનિફિટ રહે, વધારે હાલે તો સારું. 15 વર હાલી જાય તો આપણે રૂપિયા વસૂલ છે. હાલો હવે પાણી આવ્યું છે, પાણી ભરી લઈને મારે છે ને ગાડી ધોવાની છે. એ તમને આડી બતાવું. પહેલાં ઉપરનો ટાંકો ભરાઈ જાય ને પછી આપણે ગાડી ધોવાની છે. બાકી આ બાજુ જો જમવાનું કામ ચાલે છે ને જો અમારે ડોગી છે ને કૂવાનું કામ કરે છે. ક્યાં ડોગી? કૂવા સિવાય કંઈ ધંધો નથી આને. તો હાલો આપણે પહેલાં ઉપરનો ટાંકો ભરાઈ જાય ને એટલે ગાડી ધોવાનું કામ ચાલુ કરી દઈએ. તો આપણે છે ને કપડાં બદલાઈ નાખ્યા છે, ચેન્જ કરી નાખ્યા છે. કારણ કે ગાડી ધોવાની છે ને એટલે કપડાં પલળી જાય, પાણી ઉડે ને. એટલે ઘીરા નાખવા ગયા હતા ને એ મેલા કપડાં પહેરી લીધા. બાકી દેવતભાઈ કે ને સડો ઘરમાં પહેરવાની વસ્તુ છે એ આપણે સડાવી લીધો છે. એ આપણે ખાલી ગાડી ધોઈ બહાર ફરિયામાં ત્યાં સુધી પહેરી જવાનો છે. એટલે કોઈ બીજું કોમેન્ટ ના કરતા, ખાલી આપણે ફરિયામાં જ પહેરી જવાનું છે. આ વસ્તુ ઘરમાં પહેરવાની વસ્તુ છે એ આપણે થોડું ખુદી પહેરી જવી છે. બહુ સેટે નથી લઈ જવી. ગાડી બહાર ધોઈ ને એટલે નકર આ બધા પાણી ઉડે ને એટલે. તો આપણે ઘરમાં પહેરવાની વસ્તુ છે એ ઘડીક બહાર પહેરી જઈએ, કોમેન્ટ ના કરતા હો. તો હાલો ગાડી બહાર પડી છે ને પાણીની ડોલ ભરી જાવી અહીંથી.
મેં પહેલાં પલાળી દઉં ગાડી ને પછી છે ને અહીંયાથી મોટર ચાલુ કરીને ફુવારો મારી દઈએ પાણીનો. ગાડી આપણે છે ને હજી ગયા શનિવારે કે શુક્રવારે ધોઈ હતી, પણ પાછી ધોવી પડે એમ છે. એનું કારણ છે હું મારા ફઈની વાડીએ ગયો હતો ને, તો ત્યાં છે ને વાડી વિસ્તારમાં રહી, એટલે કેશોદની બાજુનું ગામડું છે, તો અહીંયા છે ને વાડીઓમાં રહે ને એટલે ગાડીમાં છે ને કોકના ડાર છે ને હજી છલીને જાય છે, તો આખી ગાડીમાં પાણી હતું. એટલે એવો ગારો છોટ્યો હતો ને ગાડીમાં કે ગાડી ધોવી જ પડે એમાંથી. આ તો 2-3 દિવસ થાય મેં પાણીની રાહ જોતો હતો કે પાણી આવે ને ત્યારે આપણે ગાડી ધોઈ નાખીએ. તો આજે ફાઇનલી પાણી આવી ગયું છે. એટલે પહેલાં આપણે ગારો છે ને બધો પલાળવા મૂકી દીધો છે, પાણી છાંટી દીધું. પછી પાણીથી છે ને ધોઈ નાખશું એટલે મસ્ત થઈ જાય. પહેલાં છે ને ડોલું ભરીને છાંટી દઈએ એટલે પલળી જાય. પછી નળી મૂકશો એની માથે મોટર ચાલુ કરી. તો આને જો કોણ લેવા જાવ ને, કોણના ઘરાક આવી ગયા, મહેંદીના કોણના ઘરાક. આપણે ભાઈ મસ્ત છે ને મોટર ચાલુ કરી અને સરસ મજાની ગાડી ધોઈ નાખી. આવી રીતે પાણીનો ફુવારો મારી અને મસ્ત બનાવી દીધી. ઓલા આપણે ફઈના છોકરાની વાડીએ ગયા હતા ને, ફઈ તો અમારા હયાત નથી અટાણે, ફઈના છોકરાની વાડીએ ગયા હતા. અહીંયા છે ને ભાઈ રસ્તો બહુ ખરાબ હતો, ગારો બહુ હતો, પાણી ભીરાતા જ ને આપણે ધોઈતી અને બીજો જ દિવસ કહેતો ને બીજા દિવસે અહીંયા જવાનું થયું એટલે ગાડી આખી છે ને આવું ભરાઈ ગઈ હતી. એટલે આપણે ગાડીને છે ને સર્વિસ કરી નાખી છે, મસ્ત થઈ ગઈ હવે. નકા આમનું આમાં ધોરાવા જાય ને તો 100 રૂપિયા લઈ હતા, પછી આપણે ફ્રીમાં થઈ ગયું. ને પાણી હવે છે ને થોડુંક વધે છે, વધારે ભરાઈ જાય. એટલે હવે 3-4 દિવસે પાણી આવે ને એટલે હવે થોડુંક પાણીનું ઓલું બહુ ઘટ નથી દેખાતું. એટલે હવે ગાડી ધોવાનું ને પાણી થોડુંક વધે આપણી પાસે એટલે ધોઈ નાખીએ. 100 રૂપિયા પૈસા આપણા છે ને, નકામાં 100 રૂપિયા લઈ ગાડી સર્વિસ કરવાની. તો હાલો ભાઈ હવે મોટર બંધ કરી દઈએ, ખોટું બિલ ચડાવવું નથી આપણે. વગર મોટરે પાણી ચડી જાય છે એટલે આપણે મોટર બંધ કરી દઈએ. તો કમ્પ્લીટ આપણી ગાડી ધોવાઈ ગઈ છે મસ્ત. ને ભાઈ આપણે સાચવવી પડે. મારી પાસે એક બીજી ગાડી છે ને સીડી હોન્ડા બકરી, એ છે ને આજે 25 વર્ષ જૂની ગાડી છે, તો હજી એવી ને એવી છે. ને આ ભાઈ આને 9-10 વર્ષ થઈ ગયા છે, તો હજી સારી કન્ડિશનમાં છે. કારણ કે ભાઈ આ વસ્તુ આપણાથી ઘડીએ થાય નહીં, એટલે આને સાચવવી પડે. તો સરસ મજાની ધોઈ ગઈ ને હવે છે ને એને ઓલા રૂમમાં મૂકી દઈએ, એ હુકાયા કરશે એની રીતે. ને આપણે જવાનું છે હવે દુકાને પાછું. ને આ આપણે સડા પહેર્યા હતા ને એ બહાર, એ સડા બદલાવાના છે, ટી-શર્ટ બદલાવી નાખીએ, કપડાં બદલાવી નાખીએ, ને હાથ પગ ધોઈ નાખીએ, ને પછી કપડાં બપડા બદલાવીને પછી જાય દુકાને. એટલે પહેલાં ગાડી અંદર મૂકી દઈએ રૂમમાં. ગાડી થઈ ગઈ મસ્ત. જુઓ આ બાજુ આપણી ગાડી કમ્પ્લીટ ધોઈ ગઈ છે. ને આ બાજુ જુઓ અમારી ડોગીને છે ને બહાર કાઢી છે ભ્રમણ કરવા માટે. એને છે ને દિવસમાં એકવાર બહાર કાઢવી પડે, આ સાણા ને એનું બધું ચેક કરવું પડે ને બધું ઊંઘવું પડે. એમાં કોઈ ઘરે કોઈક આવે ને તો એને ચપ્પલ ને ખુડીસ્યું બેઠા હોય, ખુડીસ્યું ને બુડીસ્યું ને એવું બધું ઊંઘવું પડે એને. અત્યારે ઇન્વેસ્ટિગેશન ચાલુ છે. તો ફાઇનલી મિત્રો આપણે દેવતભાઈ ના પાડી હતી ને આપણે ઓલા સડા પહેરવાની, એ આપણે સડો પહેરીને ખાલી બહાર ગાડીની સર્વિસ કરવા ગયા હતા. એ સડો કાઢી નાખ્યો, પાછા હતા એ વાઘા પહેરી લીધા છે. ને પાણી છે ને અમારે 2:30 આવ્યું હતું, 3:30 થઈ છે. પછી પાણી જવું છે. બાકી બધું ભરાઈ ગયું. આ ટાંકો ભરાઈ ગયો, આ ટાંકી ભરાઈ ગઈ, ઉપરનો ટાંકો ભરાઈ ગયો, નાના ટબ ને ડોલ ને બધું ભરાઈ ગયું છે. ને આપણે ગાડી સર્વિસ કરી ને જો અહીં મૂકી દીધી છે, બતાવી દઉં. વાહ, હવે એ ભીની છે એમ હુકાઈ. બાકી ગાડીની સર્વિસ થઈ ગઈ મસ્ત, એ મૂકી દીધી છે. ને હવે આપણે છે ને
વાંકા બદલાઈ નાખ્યા. હવે દુકાને જવાનો ટાઈમ થઈ ગયો છે. 3:30 થઈ ગયા છે. પાણી એવું એટલે તો હાલો હવે દુકાને જવું છે. બાકી ગાડી ધોઈતી ને ગાડીનો ગાભો આપણે ધોઈને મૂકી દીધો છે. હજી પાણી આવે છે. સંડાસમાં નળી મૂકી દીધી. પાણી એમાં વયું છે ને એટલે સાફ થઈ જાય એમ. એટલે એમનો એમાં ના કહેવાય નહીં. બોલો આ બાયુના જીવ કંઈ હોય. જો આપણે કપડાં ગાડી ધોવામાં યુઝ કર્યું હતું ને ટી-શર્ટ આપણે મૂકવી દીધું. તો હાલો હવે વિડીયો છે ને બહુ લાંબો થઈ ગયો છે એટલે વિડીયોનો અહીં એન્ડ કરવાનો છે. વિડીયો સારો લાગ્યો તો તમારા મિત્રોને શેર કરી દેજો, એક મસ્ત લાઇક કરી દેજો. ચેનલમાં નવા હોય ને તો સબસ્ક્રાઈબ કરી નાખજો. સબસ્ક્રાઈબ કરવું હાવ મફત છે ભાઈ, એટલે સબસ્ક્રાઈબ કરી નાખજો. ને મળશું પાસે એક આવા વ્લોગમાં. ત્યાં સુધી આવજો. રામ રામ, બાય બાય. તમારું ખાસ ધ્યાન રાખજો. તો મળશું પાસે એક આવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. રામ રામ, બાય બાય.